ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો હું પણ મજામાં છું. સવારના વાગી ગયા છે 11:30 અને મેં સ્ટાર્ટ કર્યો છે વિડીયો 11:30. તો હું બનાવું છું રોટલી. તો આજે તો મેં રોટલી બનાવતા બનાવતા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો જોઈએ હવે આગળ શું કરીએ છીએ. રાજુ સ્કૂલેથી આવી ગયો 11:30 અને આજે અત્યારે પેપર ચાલુ છે. તો 11:30 આવી ગયો સ્કૂલેથી. તો એ તો નીચે ગયો રમવા અને જમવાનું ખાલી મારી ક્લીન બાકી છે. તો હું રોટલી બનાવી લઉં અને બ્લોગની પણ શરૂઆત કરી દીધી છે. જોઈએ આગળ શું કરીએ છીએ તે. તો બન્યા રહો તમે આગળ વિડીયોમાં. આ જો જમ્યા પછી હું ઘઉં ચાળવા બેસી ગઈ છું, કારણ કે અત્યારે ઘઉંની સાફ સફાઈનું કામ ચાલે છે. ઘઉં તો આમ તો સાફ કરેલા જ છે, પણ તોય ચાળવા પડશે, કારણ કે નાનો મોટો કંઈક કચરો હોય તો નીકળી જાય. અને રાજવીર સ્કૂલેથી આવી ગયું હતું, તો એને પણ કંઈક લેસન આપ્યું હતું, તો એ પણ બેસી ગયું છે મારી જોડે. ઇંગ્લિશનું કંઈક આગળના દિવસે પેપર હતું એનું, તો એનું કંઈક લખવા આપ્યું હતું ટીચરે, તો એ લખતો હતો. અને આ જો હું તડકે ગાદલું મેં બપોરે નાખી દીધું હતું બેડનું, તો એ પણ હવે લઈ લઈશું. અને ઘરની સાફ સફાઈ કરી હતી, પણ બેડનું ગાદલું મેં તડકે નહોતું નાખ્યું, તો એ પણ મેં નાખી દીધું. ને એના કવર હતા ધોવાના, તો એ સવારે મેં ધોઈ લીધા હતા. અને આ જુઓ સાંજનો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું શાક પણ કાઢી રહી છું ફ્રીજમાંથી. તો આજે બનાવવાના છે ભરેલા રવૈયા. તો આજે રવૈયા જે અમારી પાસે રવૈયા છે હું લાવી હતી, તો એ ભરીને બનાવીશું. અને આ થોડી મોટી સાઇઝના રવૈયા છે. આના કરતાં પણ આ રવૈયા નાની સાઇઝમાં પણ આવે છે, તો એ પણ સરસ લાગે છે. ભરીને તમે બનાવો ને તો મસ્ત બને છે. જો હું તમને બતાવું. નાખીશું. તો સિંગદાણા નાખીને હવે લાલ મરચું, ધાણા જીરું, મીઠું, એ બધું સરસ રીતે અને અહીંયા જો તેલ મૂકી દીધું છે વઘાર માટે. તો તેનો મસાલો ઉપર આપણે કરી લઈશું.
અને અહીંયા જુઓ આપણા સરસ રીતે શાક આપણું ચડી ગયું છે. તો હવે આપણે મસાલો કરીશું ઉપરથી. તો લાલ મરચું, હળદર જે આપણે રેગ્યુલર મસાલો કરતા હોઈએ આપણે કરી લેવાનો છે. તો આ જો ફ્રેન્ડ્સ, મસાલો કરીને આપણે સરસ રીતે હલાવી લઈશું. તો શાક આપણું બનીને તૈયાર છે હવે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કરી દેજો. નવા હોય ચેનલ પર તો પ્લીઝ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, બેલ આઇકન ઓલ કરી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફરીથી મળીશું આવા જ એક નવા બ્લોગ સાથે, રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય માતાજી.